નમસ્કાર મિત્રો, શું એક સામાન્ય કુહાડી, એક જૂની ખુરશી અને એક ચામડાનો થેલો કોઈ રાક્ષસને હરાવી શકે? સાંભળવામાં અજીબ લાગે છે ને, પણ આ વાર્તા છે એક એવા ચતુર લકડહારાની, જેણે પોતાની ગરીબી દૂર કરવા માટે સાક્ષાત શૈતાન સાથે સોદો કર્યો. પણ શું એ પોતાની બુદ્ધિથી શૈતાનને પાઠ ભણાવી શકશે? ચાલો જાણીએ આજના આ રોમાંચક વિડીયોમાં. એક પત્ની કહે છે કે માધવ, જરા આ ખાલી વાસણો સામે તો નજર નાખો. આપણે ક્યાં સુધી ખાલી આશાઓના સહારે જીવતા રહીશું? આખા ગામમાં આપણો જ એવો કમનસીબ ઉંબરો છે જ્યાં મહિનામાં 15 દિવસ ચૂલો ફક્ત રાખ ઓકવા માટે જ સળગે છે. પડોશની સ્ત્રીઓ નવા કપડાં ઘરેણાની વાતો કરે છે અને હું અહીં 2 ટંકના રોટલા માટે તરસી રહી છું. ત્યારે માધવ કહે છે કે ભાગ્યવાન, તું જાણે છે કે હું મહેનત કરવામાં કોઈ કસર નથી છોડતો. સવાર પડતા પહેલાં જંગલમાં જાઉં છું અને સાંજ પડે ભારે ભારો ઉપાડીને પાછો આવું છું. લાકડા કાપવા એ જ મારા બાપ દાદાનું હુનર છે અને તેનાથી જ આપણું ગુજરાન ચાલે છે. સમય ખરાબ છે, હું માનું છું, પણ મહેનતનું ફળ ક્યારેય તો મળશે જ ને. તું ચિંતા ના કર, હું આજે જંગલના એ ભાગમાં જઈશ જ્યાં લાકડા શહેરમાં ઊંચા ભાવે વેચાય છે. બસ તું થોડી ધીરજ રાખ, ભગવાન બધું ઠીક કરી દેશે. ત્યારે પત્ની કહે છે કે ધીરજ? છેલ્લા 10 વર્ષથી હું ધીરજ જ રાખી રહી છું. તમારી આ વાતો હવે મને દિલાસો નહીં પણ જખમ આપે છે. લાકડા કાપવા સિવાય દુનિયામાં બીજા ઘણા કામ છે. તમે કોઈ જમીનદારને ત્યાં મજૂર કેમ નથી બની જતા? અથવા શહેરમાં જઈને કોઈ સારી નોકરી કેમ નથી કરતા? લાકડા કાપીને તમે ફક્ત તમારું શરીર તોડી રહ્યા છો. હું હવે આ ભૂખ સહન નહીં કરી શકું. મને બસ એટલું જોઈએ કે આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ, એ બીક વગર કે કાલે સવારે શું ખાઈશું. ત્યારે માધવ કહે છે, ઠીક છે ભાગ્યવાન, જો તને લાગે છે કે મારી મહેનત પૂરતી નથી તો હું આજથી જ બીજા કામની શોધ શરૂ કરીશ. હું જમીનદાર સાથે પણ વાત કરીશ. હું નથી ઈચ્છતો કે તારી આંખોમાં ક્યારેય દુઃખના વાદળો છવાય. હું વચન આપું છું કે હું હાર નહીં માનું. બસ આજનો દિવસ કાઢી લે. સાંજે જ્યારે હું પાછો આવીશ ત્યારે કદાચ કોઈ સારા સમાચાર લઈને આવીશ. હવે થોડું હસી દે, તારું સ્મિત જ મારી સાચી મૂડી છે. ત્યાં જ અચાનક દરવાજા પર ટકોરો પડ્યો. માધવ બહાર ગયો તો જોયું કે એક વૃદ્ધ સાધુ ઊભા હતા. ચહેરો શાંત, આંખો તેજસ્વી, પણ શરીર ખૂબ નબળું હતું. સાધુ કહે છે કે બેટા, શું આ તરસ્યા મુસાફરને થોડું જળ મળશે? હું મુસાફરી કરીને આવી રહ્યો છું અને હવે મારું શરીર સાથ નથી આપી રહ્યું. ગળું સુકાઈ ગયું છે અને પગમાં ફોડલા પડી ગયા છે. જો તારી પાસે થોડું અન્ન હોય તો આ ડોસાને દાન કરી દે. મને કોઈ ભોગની ઈચ્છા નથી, બસ એક કોળિયો મળી જાય તો હું મારી યાત્રા આગળ વધારી શકું. ઈશ્વર તારી સેવા સ્વીકારશે. ત્યારે માધવ કહે છે કે પ્રણામ મહાત્માજી, તમારું મારા દ્વારે આવવું એ મારું સદભાગ્ય છે, પણ હું તમને કયા મોડે કહું કે મારી પાસે તમને ખવડાવવા માટે અન્નનો એક દાણો પણ નથી. અમે પોતે કાલના ભૂખ્યા છીએ. મારી ઝૂંપડીમાં ફક્ત ખાલી વાસણો અને ગરીબી છે. પણ હા, હું તમને તરસ્યા નહીં જવા દઉં. હું હમણાં જ અંદરથી ઠંડુ જળ ભરીને લાવું છું. ભોજન ના આપી શકવાનું મને દુઃખ છે. કૃપા કરીને મને ક્ષમા કરજો. ત્યારે સાધુ કહે છે કે પુત્ર, દુઃખી ના થા. દાન આપવા માટે ધનથી નહીં પણ મનની જરૂર હોય છે. તારી આંખોમાં જે કરુણા છે તે કોઈ પણ ભોજન કરતાં વધુ તૃપ્તિ આપનારી છે. તું જળ લઈને આવ, એ જ મારા માટે અમૃત સમાન છે. માણસની અસલિયત તેના અભાવમાં જ ખબર પડે છે અને તે અભાવમાં હોવા છતાં અતિથિ સત્કારનો ધર્મ નિભાવ્યો છે. માધવે સાધુને જળ પીવડાવ્યું એટલે સાધુનો ચહેરો ચમકી ઉઠ્યો. સાધુ કહે છે કે માધવ, તારી સેવા ભાવનાથી હું અત્યંત પ્રસન્ન છું. હું તને એવા 3 વરદાન આપું છું જે સામાન્ય માણસોથી પહોંચની બહાર છે. તું જે માગીશ તે સાચું થશે. બોલ દીકરા, તારી પહેલી ઈચ્છા શું છે? યાદ રાખજે, વરદાનનો ઉપયોગ સમજી વિચારીને કરજે. ત્યારે માધવ કહે છે કે મહાત્માજી, તમે તો મને મોટી પરીક્ષામાં નાખી દીધો. મારે જોઈએ તો ઘણું બધું, પણ હું મારી બુદ્ધિનો ઉપયોગ કરવા માંગુ છું. મારું પહેલું વરદાન એ છે કે મારી આ કુહાડીને જે કોઈ પણ હાથ લગાવે તે મારી આજ્ઞા વગર તેને છોડી ના શકે. અને જો તેને ચલાવવાનું શરૂ કરે તો જ્યાં સુધી હું રોકાવાનું ના કહું ત્યાં સુધી તે રોકાઈ ના શકે. સાધુ, અજીબ માંગણી છે ભાઈ, પણ વચન મુજબ તથાસ્તુ. તારી કુહાડી હવે તારી આજ્ઞાની ગુલામ છે. હવે તારી બીજી ઈચ્છા જણાવો. ત્યારે માધવ કહે છે કે મહારાજ, મારી બીજી ઈચ્છા માટે હું
લાકડાની જૂની ખુરશીને પસંદ કરું છું. હું ઈચ્છું છું કે જે કોઈ ખુરશી એકવાર બેસી જાય તે મારી પરવાનગી વગર અહીંથી હલી પણ ના શકે. તે આ ખુરશી સાથે એવી રીતે ચોંટી જાય કે ગમે તેટલો બળવાન હોય એ માણસ મારી મરજી વગર તેનું ઉઠવું અશક્ય થઈ જાય. સાધુ કહે છે, તારી વિચારવાની શક્તિ સામાન્ય માણસ જેવી નથી માધવ. લે, આ વરદાન પણ તને આપ્યું. હવે છેલ્લી અને ત્રીજી ઈચ્છાનો વારો છે. વિચારી લે, શું તારે તારી ગરીબી હંમેશ માટે ખતમ કરવી નથી? શું તને લાંબુ અને નિરોગી આયુષ્ય નથી જોઈતું? આ છેલ્લી તક છે, પછી અદ્રશ્ય થઈ જઈશ. ત્યારે માધવ કહે છે કે મહાત્માજી, ત્રીજી ઈચ્છા તરીકે હું ઈચ્છું છું કે આ મારો ચામડાનો જૂનો થેલો છે, તેની અંદર હું જે કંઈ પણ નાખું, પછી ભલે તે કોઈ વસ્તુ હોય, સોનું હોય કે કોઈ જીવિત પ્રાણી, તેને મારા સિવાય બીજું કોઈ બહાર ના કાઢી શકે. તે થેલામાં ત્યાં સુધી કેદ રહે જ્યાં સુધી હું પોતે તેને આઝાદ ના કરું. સાધુ કહે છે, તારી વિચારવાની શક્તિ અજીબ છે માધવ, પણ વચન મુજબ તથાસ્તુ. તારી ત્રણેય ઈચ્છાઓ પૂરી થઈ. યાદ રાખજે, વરદાન ત્યારે જ કામ આવે છે જ્યારે તેનો સાચો સમય ઉપયોગ થાય. સાધુના ગયા પછી માધવની પત્ની જ્વાળામુખીની જેમ ફાટી પડી. પત્ની: વાહ માધવ, તમે તો ગજબની બુદ્ધિ વાપરી. સાક્ષાત દેવતા દ્વારે આવીને કહેતા હતા કે સુખ સંપત્તિ માગી લો, પણ તમે શું માગ્યું? કુહાડી, ખુરશી અને થેલો. શું આ નિર્જીવ વસ્તુઓ મારું પેટ ભરશે? હું અહીં દાણે દાણે માટે તરસી રહી છું અને તમે નકામા વરદાન માગી લાવ્યા. આજે સાબિત થઈ ગયું કે તમે ક્યારેય પ્રગતિ નહીં કરી શકો. માધવે કહ્યું કે ભાગ્યવાન, તને જે દેખાય છે તે સામાન્ય વસ્તુઓ છે, પણ મને જે દેખાય છે ને તે એક સુરક્ષા કવચ છે. સીધી રીતે મળેલું ધન ક્યારેય ટકતું નથી, પણ બુદ્ધિથી બનાવેલી સંપત્તિ સદા સાથ રહે છે. તું મારા પર ભરોસો રાખ, સમય આવે તને બધું સમજાઈ જશે. પછી માધવને જંગલમાં રાક્ષસ સાથે મુલાકાત થાય છે. પત્નીના મેળાથી કંટાળી માધવ જંગલમાં ગયો. ત્યાં તેની મુલાકાત એક વિચિત્ર ડોસા સાથે થઈ, જેના પગ બકરીના ખૂર જેવા હતા. તે એક માયાવી રાક્ષસ હતો. રાક્ષસ કહે છે, અરે ઓ નવજુવાન, આટલો ઉદાસ કેમ છે? જો હું તારા બધા દુઃખ એક પળમાં દૂર કરી શકું છું. મારી પાસે સોના મહોરોથી ભરેલી 3 થેલીઓ છે. બદલામાં શરત એટલી જ છે કે આજથી બરાબર 1 વર્ષ પછી તારે મારી સાથે મારા લોકમાં ચાલવું પડશે અને મારી ગુલામી કરવી પડશે. બોલ, સોદો ખરાબ નથી ને? માધવ સમજી ગયો કે આ રાક્ષસ તેને ફસાવવા માંગે છે, પણ ગરીબી દૂર કરવા માટે તેણે સોદો મંજૂર કર્યો. તેણે વિચાર્યું કે વરદાનનો ઉપયોગ કરીને તે આ રાક્ષસને પછીથી પાઠ ભણાવશે. માધવે કહ્યું કે માલિક, તમારી વાત સાચી છે. રોજ ભૂખે મરવા કરતાં તો 1 વર્ષ રાજા જેવું જીવન જીવવું હું તમારા સોદા માટે તૈયાર છું. મને સોનાની થેલીઓ આપી દો. હું 1 વર્ષ પછી તમારી સાથે ચાલવાનું વચન આપું છું. રાક્ષસ: ખૂબ સરસ. આ લે, સોનાની 3 થેલીઓ છે. તું 7 જન્મો સુધી ખૂટે નહીં એટલું ધન છે. પણ યાદ રાખજે, જો ભગવાન ભાગવાની કોશિશ કરીને તો મારો પ્રકોપ આખા ગામને ભસ્મ કરી દેશે. હવે મળીએ 1 વર્ષ પછી. માધવ ઘરે પહોંચ્યો અને પત્ની માટે મીઠાઈ, નવા કપડાં, સોના મહોરો લાવ્યો. માધવ કહે છે કે ભાગ્યવાન, જો હું તારા માટે શું લાવ્યો છું. હવે તારે ક્યારેય ભૂખ્યા સૂવું નહીં પડે. હવે આપણે આ ઝૂંપડી તોડીને આલિશાન મહેલ બનાવીશું. હવે તો હસી દે. પત્ની કહે છે કે આ બધું શું છે માધવ? સવારે તમારી પાસે એક કોડી નહોતી અને અત્યારે સોનાની થેલીઓ. શું તમે ક્યાંક ચોરી કરીને કે કોઈનું ખૂન કર્યું છે? તમે સાચે સાચું કહો કે આ ધન ક્યાંથી આવ્યું? મને તમારી આંખોમાં એ ખુશી નથી દેખાતી જે આટલી દોલત મળવા પર હોવી જોઈએ. તમે કંઈક છુપાવી રહ્યા છો. માધવ કહે છે કે ભાગ્યવાન, તું બહુ સવાલો પૂછે છે. મેં કોઈ ચોરી નથી કરી. મને જંગલમાં એક મોટું કામ મળ્યું છે જેના માટે મને માલિકે આ બધું આપ્યું છે. બસ એટલું સમજી લે કે હવે આપણા સારા દિવસો આવી ગયા છે. ભવિષ્યમાં જે થશે તેની ચિંતા આજે શું કામ કરવી? માધવ કહે છે કે ભાગ્યવાન, અત્યારે તો બસ આ ભોજનનો આનંદ લે અને ખુશી મનાવો. બાકી બધું મારા પર છોડી દે. સમય તેની ગતિએ ચાલતો રહ્યો અને જોત જોતામાં 1 વર્ષ પૂરું થઈ ગયું. પત્ની કહે છે કે માધવ, આજે વર્ષનો છેલ્લો દિવસ છે. તમે સવારથી કેમ આ જૂની કુહાડીને ખુરશીને સાફ કરી રહ્યા છો? મને સાચું કહો, એ માલિક કોણ છે જેને તમને આટલું ધન આપ્યું? તમારી ચૂપકીદી મને અંદરથી ખાઈ રહી છે. જો આપણે હંમેશા માટે જુદા થવાના હોઈએ તો મારે આ ધન દોલત નથી જોઈતી. મારે બસ તમારો સાથ જોઈએ છે. માધવ કહે છે કે ભાગ્યવાન, તું ખોટી ગભરાય છે. જે ધન આપણે વાપર્યું
તે મેળવવા માટે મેં મારા જીવનો સોદો કર્યો છે. પણ ગભરાઈશ નહીં. પેલા મહાત્માના 3 વરદાન આજે આપણી રક્ષા કરશે. તું બસ ઘરની અંદર રહેજે અને ગમે તે થાય બહાર ના આવતી. એક વિશાળ રાક્ષસ જેના માથે શિંગડા હતા અને આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. રાક્ષસ: હા 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 હા. લકડહારા, સમય પૂરો થયો. મેં તને 1 વર્ષ આપ્યું. તે ખૂબ જલસા કર્યા. હવે ચૂકવવાનો સમય છે. ચાલ મારી પાછળ નરક લોકમાં, જ્યાં તારે અનંતકાળ સુધી મારી ગુલામી કરવી પડશે. માધવ: પ્રણામ માલિક. હું તો તમારી જ રાહ જોતો હતો. હું ચાલવા તૈયાર છું, પણ જતા પહેલા એક નાનકડી વિનંતી છે. મેં મારા બાળકો માટે આટલા લાકડા ભેગા કર્યા છે. બસ આ છેલ્લા થોડા ટુકડા બાકી છે. જો તમે તમારી દિવ્ય શક્તિથી આને કાપી આપો તો હું શાંતિથી તમારી સાથે આવી શકીશ. રાક્ષસ કહે છે કે તમે માણસો પણ કેટલા લાગણીશીલ હોવ છો. લાવ આ રમકડા જેવી કુહાડી, હું હમણાં જ આના ટુકડા કરી નાખું. જેવા રાક્ષસે કુહાડી ઉપાડી તે તેના હાથમાં ચોંટી ગઈ અને તેના હાથ આપમેળે લાકડા કાપવા લાગ્યા. રાક્ષસ ચીસો પાડવા લાગ્યો, પણ તે કુહાડી છોડી શકતો નહોતો. રાક્ષસ: માધવ, આ તે શું જાદુ કર્યો? મારા હાથ રોકાતા નથી. મને બચાવ, હું હારી ગયો. હું તને અત્યારે નહીં લઈ જાઉં. તને બીજું 1 વર્ષ અને સોનાની 3 થેલીઓ આપીશ. બસ મને આમાંથી આઝાદ કર. માધવ કહે છે કે એમ નહીં માલિક, જો આઝાદ થવું હોય તો 5 સોનાની થેલીઓ આપવી પડશે અને વચન આપવું પડશે કે તમે 2 વર્ષ સુધી અહીં દેખાશો નહીં. રાક્ષસે શરત માની લીધી અને ત્યાંથી ભાગી છૂટ્યો. 2 વર્ષ વીતી ગયા. રાક્ષસ ફરીથી આવ્યો, પણ આ વખતે તે સાવધાન થઈ ગયો. રાક્ષસ કહે છે: ઓ લકડહારા, બહાર નીકળ. આ વખતે હું તારી કોઈ વસ્તુને હાથ નહીં લગાવું અને તારી વાતોમાં પણ નહીં આવું. માધવ કહે છે કે આવો માલિક, આવો. હું તો તમારી જ રાહ જોતો હતો. તમે આટલે દૂરથી આવ્યા છો, થાક્યા હશો. જરા ખુરશી પર બેસીને આરામ તો કરો. હું બસ મારો સામાન લઈને આવું છું. રાક્ષસને લાગ્યું કે આમાં કોઈ જોખમ નથી, એટલે તે ખુરશી પર બેસી ગયો. પણ બેસતાની સાથે જ તે ખુરશી સાથે ચોંટી ગયો. તે ગમે તેટલી શક્તિ વાપરે પણ ઊભો થઈ શકતો નહોતો. રાક્ષસ કહે છે કે માધવ, આ તે શું કર્યું? મને છોડ. મારા હાડકાં ચટકી રહ્યા છે. હું વચન આપું છું કે હું તને ક્યારેય નહીં લઈ જાઉં. બસ મને આઝાદ કર. માધવ: આ વખતે સોદો મોટો છે માલિક. મને 10 સોનાની થેલીઓ જોઈએ છે અને વચન આપો કે આવતા 5 વર્ષ સુધી આ બાજુ જોશો પણ નહીં. રાક્ષસે ધન આપ્યું અને વચન આપીને જીવ બચાવીને ભાગ્યો. છેવટે રાક્ષસ ક્યારેય પાછો ન આવ્યો. માધવ અને ભાગ્યવાન તે ધનથી ખુશ થયા. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેવો શક્તિશાળી શત્રુ હોય, પણ જો મનુષ્ય પોતાની બુદ્ધિ અને ધીરજનો ઉપયોગ કરે તો તે ગમે તેવા સંકટમાંથી બહાર આવી શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન પણ ઝડપથી દબાવી દેજો. અને મિત્રો, આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.